પરિવારની અંદર રહેનારા જે 2, 5, 10 સભ્યો હોય ને, ઘણી વખતે એક બેન હોય ને તો બેનને એવું લાગતું હોય કે કદાચ હું રસોઈ ઘરમાં ન હોત ને તો રસોઈ ઘર ન ચાલત, તો કોઈ વ્યક્તિ જમી ન શકત. કદાચ બાળકોને એવું કે ઘણા લોકો અત્યારે IVF કરાવે છે ત્યારે બાળકોની ઘરે ઉત્પત્તિ થાય છે, અમે ન હોત તો તમારું ઘરનું કાંઈ ન હોત. ઘણી વખત મોટાઓ હોય એને થતું હોય. તો આવી રીતે આ 5 આંગળીઓ છે ને એને પણ એક વખત આવી રીતે પરસ્પર મતભેદ થાય કે 5માંથી મોટું કોણ. 5 આંગળી છે એને વાત કરી કે તમે મત આપો તમારા કે મોટું છે કોણ છે. એટલે તરત અંગૂઠાએ એવું કહ્યું કે સૌથી મોટો તો કે હું કહેવાઉં, કારણ આપો. અંગૂઠા એવી બહુ મજાની વાત કરે છે કે હું એટલા માટે મોટો છું, એક તો પુરુષ પ્રધાન છું, આ દેશ આપણો પુરુષ પ્રધાન છે એટલે હું એટલા માટે પણ મોટો છું. ને બીજું કે જ્યારે હું કોઈને દસ્તાવેજની અંદર સહી સિક્કા કરું છું ને ત્યારે હું માલિક બદલી નાખું છું, એટલે હું સૌથી મોટો કહેવાઉં. એટલે તરત જ બીજી આંગળી એવું કીધું કે ચૂપ થઈ જા, મોટી તો હું કહેવાઉં, કારણ કે તું તો માલિક બદલી નાખે, હું તો 5 વર્ષે મતદાન આવે દેશનો રાજા બદલી નાખું. આટલી બધી તાકાત તો કે મારી અંદર છે. એટલે તરત ત્રીજી આંગળી એવું કીધું કે સાઇઝ જો, સાઇઝની દ્રષ્ટિએ તો હું મોટી છું. એટલે તરત જ એની પછીની આંગળીએ તરત જ કીધું કે સાઇઝની દ્રષ્ટિએ તમે સાચા, પણ હું સૌથી મોટી છું. એનું કારણ એ છે કે રાજા જ્યારે શપથવિધિ કરે પણ એને કોઈ સારા કાર્ય માટે આગળ જવું હોય ને ત્યારે એને સરસ મજાની શપથવિધિ કરવી પડે, એને તિલક કરવું પડે. એટલે આ આંગળીથી તિલક થતું હોય. એટલે આ આંગળી એવું કીધું કે સૌથી મોટી હું છું. અને પાછી બિચારા નાના બાળકો જેવી 5મી આંગળીને એણે એવું કહ્યું કે એનો પણ મત આપ્યો, ધીરે ધીરે બોલીએ કે સૌથી મોટી તો હું છું. એટલે એને પૂછવામાં આવ્યું કે કારણ શું, એટલે તરત એવું કહ્યું કે ઇમરજન્સીમાં તો હું જ કામ લાગું. કદાચ તમે સમજો એ નહીં, આપણે બહુ બાળમંદિરના બાળકો હતા ત્યારે આપણે બેનને કે સાહેબને કહેતા, પણ 5મી આંગળીએ તરત વાત કરી કે 5000 વર્ષ પહેલાં, 5500 વર્ષ પહેલાં જ્યારે અનરાધાર વરસાદ ઇન્દ્ર રાજાની સાથે કૃષ્ણ ભગવાનની જ્યારે વાત કરી કે ગોવર્ધન પૂજા કરાય અને ઇન્દ્રની પૂજા ન કરાય, કારણ કે પર્યાવરણનું સંરક્ષણ છે એ ગોવર્ધન કરે છે. અને ત્યારે પણ ગોવર્ધનને ધારણ કરવા માટે કૃષ્ણ ભગવાને એક ટચલી આંગળી ઉપર આખો પર્વત છે એ ધારણ કર્યો હતો. ગામ આખાઈના લોકોને એક સ્થળે ઊભા રાખ્યા હતા અને કદાચ ઘણા બધા દિવસો સુધી પોતાની એક આંગળી ઉપર એ ધારણ કર્યું હતું. ત્યારે કૃષ્ણ ભગવાને પણ આજથી વર્ષો પહેલાં એક શાંતિનો સંદેશ આપ્યો હતો અને સૌને સાથે મળીને કોઈ પણ કાર્ય છે એને સાથે મળીને કરવાનો સંદેશ આપ્યો હતો. પણ વાત તો એ જ થઈ કે 5 સાચા હતા પોતાના મત પ્રમાણે. એટલે 5ને જ્યારે આવી રીતે કોઈ પણ તકલીફ થાય, એટલે આપણા ઘરની અંદર જ્યારે કોઈ આવી રીતે તકલીફ થાય ને એટલે એનું ઘરનું કેન્દ્ર બિંદુ હોય ને આપણા વડીલો હોય. તો 5 આંગળી છે ને એને પણ જ્યારે કોઈ તકલીફ થાય તો એનું કેન્દ્ર બિંદુ એટલે હથેળી. એટલે 5 આંગળી છે એ હથેળીની પાસે ગઈને હથેળીને પૂછ્યું કે અમે 5 સાચા છીએ, અમે 5 મોટા છીએ, પણ આ મોટાની અંદરથી સૌથી મોટું કોણ, આનો તમે મને જવાબ આપો. અને ત્યારે હથેળી છે એ બહુ મજાનો જવાબ આપે છે કે તમે 5 સાચા છો, પણ તમે 5 ભેગા થઈ જાઓ ને, આવી રીતે કોઈને કોળીઓ કરો ને કોકને જમાડો ને તો કોઈ માણસની ભૂખ હોય ને એ ભાંગી જાય. આવી રીતે તમે 5 ભેગા થઈ જાઓ ને તમે પાણીનો પ્યાલો ભરો અને કોઈકને તમે પાવ એટલે એ માણસની તરસ હોય એ ભાંગી જાય. તમે 5 ભેગા થઈ જાઓ અને કોઈ વર્ષોથી અબોલાના સંબંધો હોય, કોઈ વર્ષોથી કોઈ પણ રીતના જે અટકી ગયેલા, જે કાટ ખાઈ ગયેલા સંબંધો છે આપણા, અને એને તમે આવી રીતે જાહેર મેળાવડાના કે કોઈ સભાના કે કોઈ સત્સંગના માધ્યમથી તમે મળો છો અને એને તમે આમ રામ કરો છો ને ત્યારે તમારી અંદરનો જે આમ ઈગો જે પર્સનાલિટી છે ને, એટીટ્યુડ પર્સનાલિટી એ રિમૂવ થઈ જાય છે અને તમારી અંદર એક સામેવાળી વ્યક્તિને આવકારવાનો, એને સત્કારવાનું મન થાય છે. તમે 5 ભેગા થઈ જાઓ છો અને કોઈ પણ માણસે નાનામાં નાનું કાર્ય કર્યું છે છતાંય નિષ્ફળ ગયો છે તો તમે એને પાછળ પીઠ થાબડો છો ને એવું કહે છે, દોસ્ત તારું કામ બહુ સરસ હતું, ભલે તું નિષ્ફળ થયું પણ તારું કામ સરસ હતું, વખાણવા લાયક હતું. ત્યારે એ માણસને ભાંગી પડ્યો હોય છતાં પણ એક હિંમત આવી જાય છે અને તમે 5 ભેગા થઈ જાય, સામેવાળાના મૂકો મારો તો સામેવાળાનો ભૂકો બોલી જાય. આ વડીલો પણ કદાચ અંતના આ વાર્તાના માધ્યમથી કે આ ઉદાહરણના માધ્યમથી એક જ વાત કહેતા હશે કે આ 5 એટલે આપણે પોતે, આપણો સમાજ હોય, આપણો ઘર હોય, એ 5ને ભેગું રહેવું ખૂબ જરૂરી છે. એમાં આજના સમયની અંદર જ્યારે આ પંચરંગી દુનિયા થઈ ગઈ છે, ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ લાઈફ થઈ ગઈ છે, અલગ અલગ ક્ષેત્રોના માધ્યમથી ખૂબ અત્યારે સંભાળવી કેમ જાતને એના માટે પ્રયત્ન કરવા પડે છે. બગાડ તો આપોઆપ આવી જાય છે, પણ એની વચ્ચે આપણો સંપ છે, આપણો સહકાર છે, એકબીજા પ્રત્યેની સંવેદના છે, એ કાયમીના માટે કેમ ટકી રહે આ બહુ મહત્ત્વની છે. વાત હવે મારે પરિવાર ઉપરની કરવી છે. ત્યારે તમે ગામડેની અંદર એક નળિયાવાળા ઘર તમે જોયા હશે તો તમને ધ્યાન હશે કે ઝીણા એક ઉપરથી તમે જુઓ ને તો ચાંદરડું હોય ને એ પડતું હોય અને લગભગ આપણે નળિયું છે ને એકાદું ખુલ્લું રાખતા કે એનાથી સૂર્યપ્રકાશ છેક સુધી નીચે આવી શકે. અને તમે એને જોવો ને ચાંદરડાને તમે જોવો એટલે તમને ખબર પડે કે એની અંદર નાના માટીના રજકણ ઉડે છે અને આ માટીના રજકણ છે ને તમે ગમે એટલા મથો પણ પકડાય નહીં. પણ એ રજકણ છે એનો વચ્ચેનો સંપ થાય, એની વચ્ચે સ્નેહ થાય, એની વચ્ચે સંગઠનનું આંદોલન છેડાય તો એની અંદરથી માટી બને.
આ માટી છે એની વચ્ચે સંપ થાય ને પાણીની વચ્ચે સંપ થાય તો ઢેફું એનો ઢેફાનો સ્વરૂપ આવે. તમે ખેડૂતની પ્રવૃત્તિની સાથે જોડાયા રહેશો તો તમને ધ્યાન હશે, આપણે અહીંયા તો ડાયરેક્ટ ગારો જ મળે છે, ઢેફું તો જોવાય નથી મળતું. અને એમાં હમણાં અઠવાડિયાથી અનરાધાર વરસાદ એટલે મેઘરાજાની વધારે મહેર છે, પણ એ ઢેફું બને. એ ઢેફાને બરાબર તપાવવામાં આવે એટલે એમાંથી ઈંટનું સ્વરૂપ ધારણ થાય. આ ઈંટ છે, ઝીણી રેતી છે, માટી છે અને સિમેન્ટ છે, આ બધી જ વસ્તુઓ છે એનો સમન્વય થાય ને એની વચ્ચે સંપ થાય તો એમાંથી એક દિવાલ બને. આવી રીતની 4 દિવાલ, ઉપરનું મોભારું અને નીચેનું ભોંયતળિયું, આ બધું જ ભેગું થાય ને તો હજી એમાંથી મકાન બને કે જેની અંદર આપણે કુંભઘડો મૂકીએ, જેની અંદર આપણે વાસ્તુ પૂજન કરીએ. પણ છતાંય મારે એ તમને કહેવું છે, ઘણાની 70, 80, 90 વર્ષની, કદાચ 100 વર્ષની જિંદગી પૂરી થઈ જાય પણ ઘણા હજી મકાનમાંથી મકાન રહે છે, મકાનમાંથી એ ઘર નથી થતું. વાસ્તુ પૂજન મકાનનું હોય પણ એ પૂજન કર્યા પછી એની અંદર દરેક એ ધબકતો કોર્નર છે, દરેક ધબકતો એક ખૂણો છે, દરેક ધબકતી એ દિવાલ છે કે જેની અંદર પ્રેમ, પ્રેરણા, લાગણી અને એની અંદર રહેનારા દરેક સભ્યો છે, દરેક એક સંબંધો છે કે જે બાપ દીકરાનો સંબંધ હોય, બાપ દીકરીનો સંબંધ હોય, માતા પિતાનો સંબંધ હોય કે વડીલોની વચ્ચેનો આપણો બા દાદાનો સંબંધ હોય, એ દરેક સંબંધોની વચ્ચે પ્રેમ, લાગણી અને હૂંફનું તત્વ જ્યારે મળે ત્યારે એ મકાનમાંથી ઘર થાય છે. આ ઘરને આમ જોઈએ ને તો 4 જ ખૂણા હોય અને મારે વાત પણ તમને એ 4 ખૂણા વિશેની જ કરવી છે કે સૌથી પહેલો ઘરનો ખૂણો હોય ને એની અંદર ઘરનો આર્થિક રીતે જે સદ્ધર હોય કે જે ઘરના દરેક નિર્ણયો લેતો હોય આવો વ્યક્તિ, એટલે ઘરનું આપણે મોભું કહી શકાય. એટલે ઘરનો પહેલો ખૂણો, પહેલી દિવાલ એટલે એ મજબૂત હોવી જોઈએ તો ઘર ટકી રહે. ઘરની બીજી દિવાલ એટલે ઘરના વહુવારું, સ્ત્રી પાત્ર, એ જો મજબૂત હોય તો ઘર ટકી રહે. ઘરની ત્રીજી દિવાલ એટલે આપણે સંતાનો. અને હું તો ઘણી વખત કોઈ પણ મારે વાત થાય, કોઈ પણ સમાજની વચ્ચે 18 વરણની અંદર જવાનું સૌભાગ્ય મળ્યું છે, પણ જ્યારે પણ જાઉં છું ને ત્યારે ઘણી વખત હું આ જૈન સમાજની, જૈન ધર્મની વાત કરું છું કે એમાં 8-9 વર્ષની દીકરી હોય ને એને પણ તમે પૂછો કે તને સંસાર ગમે કે તને સંયમ ગમે, એ દીકરી હોંશભેર અને પોતાના આત્મવિશ્વાસની સાથે મને એવું કહેતી હોય કે મને સંસારની અંદર રસ નથી, મને સંયમ વધારે ગમે છે. ત્યારે ખરેખર આપણા માટે બહુ ગર્વની વાત હોય. આજના સમાજની અંદર કદાચ માસ્ટર કે ડબલ માસ્ટર પૂરી થઈ ગયેલા દીકરા કે દીકરીઓ હોય છે એની ખબર નથી કે મારો જીવનનો કયો રસ્તો અપનાવવો. ત્યારે 8-8, 10-10 વર્ષના કે 15 વર્ષના બાળકો છે એને માટે ખબર છે કે મારે સંસાર કરતાંય મારે સંયમ તરફ વધારે મારે જવું છે. ઘરની ત્રીજી દિવાલ હોય આપણા સંતાનો એટલે આપણા દીકરા અને દીકરી, એની જો દિવાલ મજબૂત હોય તો ઘર ટકી રહે. ઘરની ચોથી દિવાલ એટલે આપણા મા બાપ, ખાસ કરીને માં, કારણ કે જેની કુખની અંદર આપણે રમ્યા હોય અને એના સંસ્કારો લઈને આપણે ઉછર્યા હોય અને મોટા થયા હોય અને બાપનું નામ આપણને મળ્યું હોય તો આપણું જીવન છે એ કેવી રીતનું બને. મારે વાત કરવી છે તમને સૌથી પહેલી દિવાલ એટલે આપણે ઘરના મોભીની, આર્થિક કમાણી કરનાર, ઘરના દરેક જાતના ડિસિઝન લેનાર અને ઘરનો મોભી એટલે આમ જોઈએ તો 2 ભાઈ હોય ને તો એમાંથી લગભગ ઘરનો પહેલો ભાઈ હોય એટલે મોટો ભાઈ હોય કે જે આર્થિક રીતે સદ્ધર હોય. આ ભાઈની તમને મારે વાત કરવી. સૌથી પહેલાં તો એ કેવો હોય, જો કે આપણો તો ધર્મ આપણને એવું કહે છે કે વ્યસનથી મુક્ત આપણે રહેવું જ જોઈએ, એટલે સૌથી પહેલી આની અંદર વાત આવે છે કેટેગરીની કે સૌથી પહેલાં તો એ વ્યસન મુક્ત હોય. કારણ કે એને જો કંઈ પણ થઈ જાય તો એની સાથે જોડાયેલા જે બીજા 5-7 વ્યક્તિઓ છે ને એમને ખબર નથી હોતી કે પોતાના જીવનનું શું થશે. અત્યારે વીમો હશે થોડોક માટે સહાયરૂપ છે, વીમો વ્યક્તિને પાછી ન લાવી શકે. વીમો ધન છે એના બદલામાં ધન આપી શકે પણ એ વ્યક્તિને પાછી ન લાવી શકે. એટલે વાત મારે સૌથી કરવી છે ઘરનો આર્થિક મોભી છે એ કેવો હોય. સૌથી પહેલાં તો એ વ્યસન મુક્ત હોય. બીજું કે ઘરનો મોભી એક એવો હોય કે જેના માટે પોતાના સંતાનો, પોતાના ભાઈ બહેનના સંતાનો અને ઘરના દરેક વ્યક્તિ છે બધાની પ્રત્યે એક સરખી સહાનુભૂતિ હોય, બધાની પ્રત્યે એક સરખો ભેદભાવ હોય. મહાભારતને એમ જોઈએ ને તો ઘણા વર્ષો વયા ગયા પણ હજાર કદાચ હું એમ કહું કે આજે ધૃતરાષ્ટ્ર જીવે છે. કદાચ શેરીએ હોય, કોઈ ગલીએ હોય, કોઈ સોસાયટીના નાકે હોય. સુરતનો એક પ્રસંગ છે કે એની અંદર 2 ભાઈ હોય. એક ભાઈ કે જે ઘરની આર્થિક રીતની તમામ જવાબદારીઓ છે એ નિભાવે છે. એ ભાઈ સાંજે ઘરે આવે છે, રસ્તાની અંદરથી એ 2 શેરડીના સાંઠા લે છે. એક શેરડીનો સાંઠો લઈને 2 ભાગ કરાવે. આપણને ખબર છે કે ઉપરનો ભાગ હોય ને એ મોળો ભાગ હોય ને નીચેનો ભાગ હોય એ મીઠો ભાગ હોય. એ લઈને આવે છે. જેવું ઘર નંબર 28 નંબર એનું ઘર હોય, ઘર જેવું નજીક આવે એ ભેગો તે તરત એ જુએ કે ઘરની બહાર 2 બાળકો રમે છે. જે બાજુના હાથની અંદર મીઠો ભાગ હતો એ બાજુના પોતાના ભાઈનો દીકરો છે એ રમે છે, અને જે બાજુના હાથની અંદર મોળો ભાગ હતો એ બાજુ પોતાનો દીકરો રમે છે. એટલે જેવા એ નજીક જાય છે એ બાજુના આવી રીતે ચોકડી મારી દે છે. પોતાના સંતાનો માટે તો કે શ્રેષ્ઠ સગવડતાઓ મળે, શ્રેષ્ઠ મળે. પોતાના ભાઈના દીકરાઓ માટે તો કે એને કશું ન મળે તોય ચાલે. આ 100ની અણી જેટલી હું જમીન નહીં આપું. આ વાત થઈ હતી તો એ વાત જ તમને ત્યાંથી એ મૂકાણી હતી. કદાચ એ ભાગવદ્ ગીતાને ખોલી અને પહેલો શ્લોક છે
કે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવે મામકા પાંડવાશ્ચ કિમ કુર્વત સંજય. ધૃતરાષ્ટ્ર સંજયને એવું કહે છે કે મારા અને પાંડુના પુત્રો છે એ શું કરે છે. પાંડુના ગયા પછી તો જો કે બધા જ બાળકો તો એ પોતાના જ હતા, પણ છતાંય મારા અને એના આ જ્યારે વાત આવી ત્યારે એ ઘરના આર્થિક મોભી તરીકેની તમને આ વાત શીખવાડે છે કે તમે જ્યારે ઘરના મોભી છો, તમે જ્યારે ઘરના એક આદર્શ વ્યક્તિ છો, તમારા નિર્ણયોથી આખું ઘર ચાલે છે, ત્યારે ઘરની અંદર કોઈ પણ વ્યક્તિને મતભેદ ન થાય અને કોઈ વ્યક્તિને ખાસ કરીને મનભેદ ન થાય. આની જવાબદારી છે ખાસ કરીને ભાઈ તરીકેની તમારી હોય. એના પછી મારે તમને બીજી વાત કરવી છે કે કદાચ ધર્મગ્રંથ તમે ખોલો કે એની અંદર કદાચ તમને રામાયણ હાથમાં આવે તો પણ તમને પ્રભુ શ્રી રામનું આદર્શ જીવન તમને શીખવે છે કે પ્રભુ શ્રી રામ છે એ આદર્શ પોતે ભાઈ હતા. જ્યારે એ વનની અંદર 14 વર્ષના વનની અંદર એ પ્રયાણ કરે છે અને વનદેવી એમનું સ્વાગત કરે છે, ત્યારે વનદેવી એમને કહે છે કે હું તમારી શું સેવા કરી શકું.